Ramsing 070 move inside the shop. Ramsing 070 એ દુકાનમાં પ્રવેશે છે. ક્લોઝ ધ કાઉન્ટરની નજીક જાય છે. આમ ક્લોઝ એટલે બંધ, પણ અહીંયા કાઉન્ટરની નજીક જવું. હિઝ મેટાલિક ક્લાઇમ્બ ઇન્સ્ટેન્ટ ફોરવર્ડ સાયલેન્ટલી. Necklace went into the storage unit without the clink or the jingle. Nobody took notice. એકદમ નજીક જઈને, હવે મેટાલિકો એટલે કાચ પર લાગે તો અવાજ આવે, પણ ધીમેથી પોતાનો હાથ મૂકે છે અને ખૂબ શાંતિથી પેલો નેકલેસ સરકાવી લે છે, જરાક પણ મશીનરીનો અવાજ કર્યા વગર. અને જેવો નેકલેસ સરકાવી લે છે, લઈ લે છે, આજુબાજુ કોઈ એને ધ્યાન આપતું નથી, નોટિસ કરતું નથી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક to ornament the precious stone, the soft lifting went on some days without any trace to anxiety recognition in the beginning. શરૂઆતમાં તો કોઈને ખબર જ નથી પડતી અને ઘણી બધી દુકાનોમાંથી એન્ટિક ઘરેણાઓ, જે કિંમતી પથ્થરો છે, આ બધા એક પછી એક ગાયબ થઈ જાય છે, ઉચકાઈ જાય છે દુકાનોમાંથી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ધ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. હવે એ લોકોનો અવાજ ધીરે ધીરે વધતો જાય છે કે ભાઈ મારી દુકાનમાં પણ ગાયબ થઈ ગયા, બીજો દુકાનદાર કે મારી દુકાનમાંથી પણ ઓર્નામેન્ટ્સ અને કિંમતી પથ્થરો ગાયબ થઈ ગયા. આમ ધીરે 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 ચર્ચા વધતી જાય. અનવેર પ્રેમ ચોપરા, આનાથી અજ્ઞાન પ્રેમ ચોપરા, વેન્ટ ઓન વિથ હિઝ soft lifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ બધાથી અંજાન એકવાર એક જે ફેરીઓ છે, એ ફેરીઓ ફરો વેચતો હોય છે, એ કિંમતી જે ડ્રાગ્સ છે એ બ્લુ મેટાલિક રોબોટ આવ્યા પછી એ ગાયબ થઈ જાય છે એની, એટલે ડ્રાગ્સો ચાલી જાય છે એની. અને આ વસ્તુ પેલો ફરવાળો નોટ કરે છે, ધ્યાનમાં લે છે કે આ રોબોટ આવ્યા પછી જ પેલું મારી ડ્રગ્સ ગાયબ થઈ ગઈ. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. નો સુનર હેડ they had then some shopkeeper recalled the presence of metallic blue robot their shop before their valuable are missing. આ વાત ધીરે ધીરે બીજા વેપારીઓને ખબર પડે છે અને બધા વેપારીઓ એવું કહેવા માંડે છે કે ખરેખર એક બ્લુ મેટાલિક રોબોટ અમારી દુકાનમાં પણ આવ્યા પછી બધી વસ્તુઓ ગાયબ થતી હતી. આ રીતે બધા ધ્યાનમાં લે છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને આ માહિતી એટલે આ વાત ચર્ચા થતી 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 પોલીસના હેડક્વાર્ટર પર પહોંચી જાય છે કે ભાઈ મેટાલિક બ્લુ રોબોટ જે જગ્યાએથી જાય છે તો આ વસ્તુ ગાયબ થઈ જાય છે. વન ડે પ્રેમ ચોપરા ગાઈડ ધ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. ઝવેરી બ્રધર્સ પાસે જાય છે અને કહે છે કે ભાઈ તારે આ હીરા કિંમતી એ ઉઠાવી લેવાના છે. એવું પ્રેમ ચોપરા રામસિંગ 070ને કમાન્ડ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ એન્ડ ધ રેડિયસનેસ એન્ડ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિકિંગ હિમ ઇન ધ એક્ટ. પહેલેથી જ પોલીસ રાહ જોઈને બેઠી હોય છે એની, અને અલગ અલગ પ્રકારના એક બીજો કેમેરો ફિટ કરી લીધેલો હોય છે જેનાથી રેકોર્ડ કરી શકાય. રામસિંગ રોબોટ વોઝ કોચ, અને આ વખતે રામસિંગ રોબોટ પકડાઈ ગયો હતો. બટ ધ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયોનોક્યુલર્સ ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર એન્ડ પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. દૂરથી પ્રેમ ચોપરા બાયનોક્યુલર એટલે દૂરબીનથી જોઈ છે કે ભાઈ બે વ્યક્તિઓ રામસિંગનો લાઇસન્સ નંબર ચેક કરી રહ્યા છે, જે પ્રિન્ટ કરેલો એની ગરદનની ઉપર, લોખંડની ગરદન, મેટાલિક લોખંડની ગરદન પર જે નંબર પ્રિન્ટ કરેલો એ લાઇસન્સ નંબર હતો, એ ચેક કરી રહ્યા હતા. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર રામસિંગ 070 ધ થીફ. રામસિંગ 070 એ ચોર સાબિત થયો અને એના બદલામાં એનો માલિક જોઈ એને પકડવો જ પડે કે માલિકે કમાન્ડ આપ્યો, એટલે પ્રેમ ચોપરાને પોલીસવાળા એના ઘરેથી જ અરેસ્ટ કરી લે છે.
Soon after his arrest, Prem Chopra was the release and bail until the court hearing. A court hearing ની અંદર એ અરેસ્ટ થયા પછી તરત જ એને બેલ મળી જાય છે. બેલ એટલે પૈસા ભરીને એને છૂટો કરી દે છે કામ ચલાવ. કેસ તો ચલાવવામાં આવે છે. નો ઓફ ધ સ્ટોલન આર્ટિકલ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. જ્યારે સર્ચ કરવામાં આવે છે એના ઘરની અંદર તો કોઈ પ્રકારના આવા કિંમતી પથ્થરો કે ચોરેલી વસ્તુ મળતી નથી પ્રેમ ચોપરાના ઘરમાં. એના ઘરમાં મળે તો સબૂત મળે તો એને ચોર કહેવાય, પણ નથી મળતી. કેમ? જોઈએ. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. એની જે ગેંગ છે એ એના ઘરમાંથી કોઈ બીજી જગ્યાએ કદાચ સંતાડી દીધી હશે કે સગે વગે કરી લીધી હશે, એટલે એના ઘરમાં કંઈ વસ્તુ નહીં મળી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. અને આના કારણે કોર્ટે એના પર ચાર્જીસ હટાવ્યા. સમ એલ્સ હિમ હેન્ડ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ્સ. પરંતુ રામસિંગ 070ના પ્રોગ્રામ જાણવા જરૂરી હતા. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. એને આર્ગ્યુ કરી, કોર્ટમાં કેસ ચાલે છે એટલે એને આર્ગ્યુ કરીએ ને એટલે એની સામે બચાવ કરીએ આપણે કે ભાઈ પોલીસે મારા ઘરમાં શોધ્યું પણ કંઈ મળ્યું નહીં, હું જ હતો. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ ધ થોટ એન્ડ રીચ ક્લોઝર ટુ જજ. કાઉન્સિલ એટલે સરકારી વકીલ એ સ્પષ્ટ શબ્દમાં પહોંચીને જજની સામે કહે છે. શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર ચોપરા એક્સપ્લેનેશન is happening of the last few days when some many jewelers and courier dealers have been affected, it seems important to know the working of Ramsing Robert. પ્રેમ ચોપરાને એક્સપ્લેન કરાવો, સમજાવો, એને કહો કે કહે કે છેલ્લા કેટલાક દિવસથી કયા કયા બનાવ બન્યા, ક્યાં ગયો હતો અને ઘણા બધા જ્વેલર્સ અને ડીલરને એના લીધે નુકસાન થયું ને અસર થયા છે, અસર પામી છે. આ બધું મહત્ત્વનું કામ એને રામસિંગ દ્વારા કરાવ્યું છે. આ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ ધ કોર્ટ. તો આપણે રામસિંગને હવે કોર્ટમાં બોલાવવો જોઈએ, આવું સરકારી વકીલ કહે છે જજની સામે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઓફ ધ નેક્સ્ટ પેપર્સ. પેપરોની અંદર જે સમાચાર પત્ર કહે ને એની હેડલાઇન બની ગઈ કે રોબોટ હવે કોર્ટમાં હાજર થશે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડ વિથ ધ પીપલની વોટ ટુ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. લોકો જોવા માટે ટોરાના ટોરા ઉમટી પડ્યા કોર્ટની અંદર, કેમ કે વિટનેસ બોક્સની અંદર એક રોબોટને ઊભો કરવામાં આવેલો હતો ચોરીના ગુના માટે. કાઉન્સિલ ગોયલ, સરકારી વકીલ ગોયલ, વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. એ છેલ્લી ક્ષણ પર અટકે છે અને કહે છે. He appeared confident and crisp, but so was Prem Chopra. સરકારી વકીલ તો કોન્ફિડન્ટ હતો જ અને એને ખબર હતી, પણ પ્રેમ ચોપરાનું શું હતું? નેવર વુડ ધ મશીન મેન બેટરી હિઝ માસ્ટર. ધ પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અપેર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અહીં ગરી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ અને વિટનેસ બોક્સની અંદર ખરેખર રામસિંગ 070 અને બોલાવવામાં આવ્યો, ઊભો રાખવામાં આવ્યો. આપણે વિટનેસ બોક્સ એટલે કટઘરો કહીએ ને, કોર્ટની અંદર હોય તે, તો એમાં ઊભો રાખવામાં આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. એટલે સરકારી વકીલ ગોયલ એ શરૂ કરે છે. નામદાર મારા જજ સાહેબ. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ that the memory tab design in this type of robots contain information of the previous week. હું કહેવા માંગુ છું કે આ રોબોટ સુપર રોબોટની છે અને એની મેમરીની અંદર સંગ્રહ પણ કરેલો હશે. આ એ પ્રકારનો રોબોટ બનાવવામાં આવ્યો છે. તો જે અગાઉનું અઠવાડિયું છે એ અગાઉના અઠવાડિયામાં આ રોબોટે શું કર્યું એની મેમરીમાં સ્ટોર હશે, તો આપણે એ જાણવા પ્રયત્ન કરીએ. બટ ધ કેસ સ્ટાર્ટેડ fortnight after the incident. Needed information must be wiped out, the judge says. કેસ શરૂ થાય એના
આગલે દિવસે જ ઘણી બધી માહિતીઓ, ઘટનાઓ એ બધી થોડીક અદૃશ્ય થઈ ગઈ હતી. અમુક વસ્તુ કાઢી નાખવામાં આવી હતી. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ ધ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ સ્મિત ફેરીને મંદ હાસ્યથી પ્રેમ ચોપરાની સામે જોઈ છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ધ ઓપરેશન એવર સિન્સ. કહે છે કે ભાઈ રોબોટ ને ચાલુ જ છે અને બધા કાર્ય કરી રહ્યો છે અત્યારે પણ. પ્રેમ ચોપરા ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 07 વુડ ઓબે હિઝ માસ્ટર ધ સિક્રેટ વેર સીલ્ડ. પ્રેમ ચોપરાને જરાક ચિંતા તો હતી એના ચહેરા પર જોવા, પણ એ એક વિશ્વાસ પણ હતો કે રામસિંગ 070 પોતાના નિયમથી વિમુખ નહીં થશે. નિયમથી વિમુખ એટલે માલિકની આજ્ઞાનું શું કરશે? એ પાલન કરશે જ. એ બધું કહેશે નહીં કોર્ટની અંદર. અને જે રહસ્ય છે એ બધું એમ અંક બંધ રહેશે. કયું રહસ્ય? એને જે ચોરી કરી તે. અને એના માલિકે એવો હુકમ કરેલો કે ભાઈ આ રહસ્ય કોઈને બતાવવાનું નહીં. તો માલિકની આજ્ઞાનું તો પાલન કરવું જ પડે એને. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે ઓર્ડર આપ્યો કે ભાઈ તમે એને આગળ વધારો. કાઉન્સિલ ગોયલ ટર્ન ધ રામસિંગ રોબોટ હુ ઇઝ યોર માસ્ટર હી આસ્ક બ્રીફલી. સરકારી વકીલ ગોયલ કહે છે, રામસિંગને પૂછે છે સવાલ, ભાઈ તારા માલિકનું નામ બોલ. A dull blue light flashed and after the momentary whirring sound the robot screamed in the metallic tone, Mr. Prem Chopra. બધી લાઇટો શરૂ થાય છે, થોડું હલનચલન આપે છે અને પોતાના મશીનરીના અવાજથી મશીનરી અવાજમાં એ થોડી વાર એને જવાબ આપે છે, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા. તો તને પ્રેમ ચોપરાએ શું કરવા કહ્યું હતું? એ કે અ પાઉસ, અ વેર, ધેન મેટાલિક આન્સર, ક્લિનિંગ, મૂવિંગ, લોન, વોશિંગ, ડુઈંગ, ડીશ, શોપિંગ. જરાક અટકે છે અને જવાબ આપે છે, સાફ સફાઈ, લોન સાફ કરવાનું, કપડાં ધોવાનું એટલે વોશિંગ, ડીશ સાફ કરવાની, ખરીદી, અટકે. Recall detail the activities of last 6 days. Counsel Goyal interrupted. વચ્ચેથી રોબોટને અટકાવે છે, બોલતો હોય ત્યાં. તું મને છેલ્લા 6 દિવસની જે માહિતી છે તે આપ. તને કયા કયા કામ કરાવ્યા, શું કરવાનું કીધું તે છેલ્લા 6 દિવસની આપ. ધ મેમરી ટેપ વેન્ટ ટુ ધ મિકેનિકલ મોનોટોસલી. મેમરીમાં તો સ્ટોર હોય જ બધી વસ્તુ મશીનરીને, એટલે પેલું મશીન ચાલુ કરે છે. રોબોટ, મશીન એટલે રોબોટ, એ બોલવાનું ચાલુ કરે છે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. કારની ડિક્કી ખોલો. એમ્પ્ટી ધ ગ્રોસરી એટલે આપણે ગ્રોસરી એટલે અનાજ ખાલી કરો. શટ ધ બૂટ, બંધ કરો. ટર્ન, પાછા ફરો. મૂવ 30 સ્ટેપ, 30 પગલાં પાછળ ફરો. સ્ટોપ, અટકી જાઓ. કેરી શોપ ઓન ધ લેફ્ટ, બાજુમાં ડાબી બાજુ દુકાન છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, બ્લેન્ક, મૂવ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ. આવી રીતે આખા વાક્ય આવતા નથી. બ્લેન્ક, અટકી જાય છે. ડાબી બાજુ ફરો, જમણી બાજુ ફરો, 20 સ્ટેપ. ડાબી બાજુ ફરો, ફરી જાતું 20 સ્ટેપ. આમ બધા વાક્યો કપાઈ ગયેલા હોય છે, આખા વાક્ય નથી હોતા બધા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. કમાન્ડ આપે છે, અટકાવ. સરકારી વકીલ, થોપ જા અને ફરી પાછું શરૂ કર. અગેન ધેર વોઝ પાઉઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. આ જ વસ્તુ વારંવાર કરવા છતાં પણ એ જ ઘટના બને છે કે વાક્ય પૂરેપૂરા હોતા નથી, અધૂરા વાક્ય હોય છે. અમુક શબ્દ શું થયું તે હવે આપણે જોઈએ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. બંધ કરી દો હવે ટેપ. નોટિસ ધ પાઉસ યોર ઓનર. નોટ કરો નામદાર જજ સાહેબ. સમ એક્શન ઇઝ નોટ રિલાયડ. ઘણી બધી પ્રવૃત્તિ આમાંથી ગાયબ થઈ ગઈ છે. એનો મતલબ કે પ્રેમ ચોપરાએ અમુક વસ્તુ ડિલીટ કરી દીધી એની મેમરીમાંથી. એટલે અમુક જે ચોરી કરવાની માહિતી હતી કે એને કમાન્ડ આપેલા એ બધા
ઇરેઝ કરી નાખ્યા, ભૂસી નાખ્યા. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ બધી સૂચનાઓ ક્યાં ગઈ? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, અને એ કોને આપી હતી? ક્વેશ્ચન રામસિંહ 070. આ સવાલ રામસિંહને પૂછવામાં આવ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિલાયડ, હી રિસ્પોન્સ, માહિતી હું આપી નહીં શકું એવું કીધું. બટ વાય, શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, જવાબ આપે છે કે રોબોટ માલિકની આજ્ઞાને અવગણી નહીં શકે. માલિકની આજ્ઞાનું પાલન કરવું પડે. એટલે મારા માલિકે ના પાડી કે આ બધી માહિતી નહીં આપતો, એટલે હું આપતો નથી. કઈ માહિતી? જેને ચોરી કરીને બધી માહિતી છે એ તો આપી જ નહીં એને, રોબોટે કીધું જ નહીં કોર્ટની અંદર. એટલે આથી several people who have suffered loss will be harmed if these instructions are not reported. જો તું નહીં આપશે આ માહિતી તો ઘણા બધા એવા લોકો છે જેને નુકસાન થશે, એ લોકોને ખોટ જશે. તો એનું શું? વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, તો એ માહિતીઓ કઈ હતી? કાઉન્સિલર ગોયલ પ્રિસ્યોઝડ, આ દબાણપૂર્વક સરકારી વકીલ ગોયલ એ રામસિંહને પૂછે છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ 070 રિસ્પોન્ડ મિકેનિકલ, જવાબ આપે છે બીજો નિયમ કે રોબોટ કોઈ દિવસ લોકોને નુકસાન પહોંચાડી શકતો નથી. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકો આનાથી તો નુકસાની ભોગવી. સ્પીક અપ, રામસિંહ 070 કાઉન્સિલ લોઅર ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ, તણાવ દ્વારા શબ્દો દ્વારા એ રામસિંહને પૂછે છે જબરજસ્તી કે નહીં ભાઈ તારે બોલવું જ પડશે. બીજો નિયમ તો એવો છે કે લોકો નુકસાન નહીં પહોંચાડશે રોબોટ, તે તો નુકસાન પહોંચાડ્યું. અને તે ચોરી કરી એના ઘણા બધા જ એમને નુકસાન પહોંચાડ્યું, એ લોકોને ખોટ ગઈ. તો બીજા નિયમનું શું થાય? તારે માહિતી આપવી જ પડશે. નો રામસિંહ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી બટ ધ જજ વોર્નેડ કીપ ક્વાઇટ. પ્રેમ ચોપરા વચ્ચેથી બોલે છે, ના રામસિંહ તું કંઈ કહેતો નહીં, અને ચેતવણી આપે છે જજ. શું આપે છે? કીપ ક્વાઇટ, શાંતિ જાળવો. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ, સહિત કે ચાલ તું બોલવા માંડ. રામસિંહ 070, શું થયું? રામસિંહ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, ડાબી બાજુ ફરે છે, જજ સામે જોઈ છે, જમણી બાજુ ફરે છે, અને શું થાય છે તે? A clicking sound indicated the hampering on running tabs and jumping of the caution signal. Pip, 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 pip. The cracking sound and the indigo light intensified. હવે અચાનક લાઇટો બધી ચાલવા માંડે છે, જામ થઈ જાય છે, ક્લિકિંગ થાય છે અને ચેતવણી આપે છે. બીપ બીપ બીપ, ચેતવણી, કોન્સન એટલે ચેતવણી આપી, એ ચેતવણીનું સિગ્નલ ચાલુ થઈ જાય છે. અને એક પછી એક અમુક ક્રેકિંગના સાઉન્ડ, ક્રેક થાય છે એનો સાઉન્ડ, અને એ બધા સાઉન્ડને લાઇટો શરૂ થઈ જાય છે. અ રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ધ રામસિંહ રોબોટ સિંગલ એટ ડેન્જર, એના માથા પર લાલ કલરની ડેન્જરની લાઇટ શરૂ થઈ ગઈ છે, જે બતાવે છે ચેતવણી રૂપે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, આ સિસ્ટમ હવે ફેલ થઈ ગઈ. ટીની શટર ધ સેન્ટર ઓફ ધ ચેસ ઓપન display small TV screen flashing system disintegrated. રામસિંહ રોબોટ had diffused. એની છાતીની અંદરથી એક ટીવી નીકળે છે અને ત્યાં મેસેજ આવે છે કે ભાઈ આ સિસ્ટમ હવે ડિફ્યુઝ થઈ ગઈ છે. ડિફ્યુઝ એટલે બંધ થઈ ગઈ. રામસિંહ મરી ગયો, આપણે એમ કહીએ તો આપણી ભાષામાં. એને પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી. રામસિંહે પોતે જ, એને ઓર્ડર નથી આપ્યો, પણ રામસિંહે પોતે જ પોતાની જાતને ડિફ્યુઝ કરી નાખી, મારી નાખ્યો. કેમ? તો જોઈએ. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટનો સેલ્સમેન પણ તો હાજર હોય, કોર્ટમાં હાજર હતો. એ કહે છે ઓ ના, આવું નહીં થવું જોઈએ. હી ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. એ ડિફ્યુઝ કરી નાખ્યા પોતાની બોડીને, એ મરી ગયો. દેર વોઝ ઇન હસ ઇન ધ કોર્ટ રૂમ, અને આખા કોર્ટની અંદર સન્નાટો થઈ ગયો. સાયલન્સ પ્રિવેલેન્ટ ફ્રોમ ધ લોંગ ઇન ધ કોર્ટ રૂમ. દૂર દૂર સુધી શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ ઇન થ્રોટ એન્ડ સેડ, ચોક્કસ શબ્દની અંદર સ્પષ્ટ શબ્દોમાં બોલે છે સરકારી વકીલ,
રોબોટ્સ ડુ નોટ cause harm to people and neither can the disobey the master. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતો નથી અને માલિકની આજ્ઞાનું પાલન એને કરવું જ પડે છે, અવગણની નથી શકતો એ. Those instructions from Mr. પ્રેમ ચોપરા were not to be relied. અને પ્રેમ ચોપરાએ પહેલે ઇન્સ્ટ્રક્શન આપેલી કે જે ચોરીને બધું કર્યું છે તે તારે કોઈને કહેવાનું નથી, સિક્રેટ રાખવાનું છે, તો એની આજ્ઞાનું પાલન કરવું પડે. જો એ કહેવા જાય તો એની અવગણના કરેલી કહેવાય. આ બાજુ લોકોને નુકસાન પહોંચાડ્યું એને ચોરી કરીને. They could have been injurious to his own extents threat to the robot's life. તેથી એને પોતાને જ જાતે મરી જવું એ યોગ્ય નહીં ગયું. તો આમ જુઓ તો મશીનરી છે પણ વફાદાર નીકળી. તમે જુઓ તો માલિકની આજ્ઞાનું પણ પાલન કર્યું, આ બાજુ લોકોને નુકસાન થયું એને પણ એને વિચાર્યું અને પોતે જ પોતાની લાઈફનો અંત લાવી દીધો. He revered them and would disobey his master. He did not. He would harm others. એ પોતાના માલિકની આજ્ઞાને અવગણના નહીં કરી શકે, આ લોકોને નુકસાન પહોંચાડ્યું છે. This conflict brought રામસિંગ end. અને આના કારણે જ રામસિંગે મરવું પડ્યું. He chose to break apart rather than tell lie, hunting human beings become unfaithful. એને અફસોસ હતો કે માનવજાતને નુકસાન પહોંચાડે નહીં પણ એને પહોંચાડ્યું અને એ કૃતજ્ઞ હતો, અનફેથફુલ. એના કારણે ટ્રેસ ધ પેઇન એન્ડ ડિસ્પ્રેસ એન્ડ માર્કેટ ધેન કાઉન્સિલ ફેઝ. એક પ્રકારનો દર્દ હતો અને એક પ્રકારની ચિંતા પણ, કારણ કે એ સરકારી વકીલ પર એના ચહેરા પર જોવા મળતો હતો. The judge pondered the while and polyclaimed the court declares Prem Chopra guilty thief. The counsel picked up his file and with the bow left the courtroom. પ્રેમ ચોપરા એ કોર્ટે જાહેર કર્યો કે પ્રેમ ચોપરા પોતે ચોર છે અને એને કેસ ચલાવ્યો. જજ ઊભા થઈ ગયા અને એની સાથે ઊભા થઈને બહાર જાય છે અને બધા એને શીશ ઝુકાવે છે. આમ અહીંયા તમે જુઓ તો એ ખરેખર કૂતરા જેટલો જ વફાદાર રામસિંગ 070 મશીન હોવા છતાં પણ બન્યો. આમ આપણે આખા પાઠની અંદર જોયું કે મશીનરી ભલે માણસે બનાવી પણ એ મશીનરીનો, એ રોબોટનો દુરુપયોગ માણસે કરવો જોઈએ નહીં, માનવજાતની સેવા માટે કરવો જોઈએ, નહીં કે પોતાના અંગત સ્વાર્થ માટે, એમ આ પાઠની અંદર કહેવામાં આવે છે.